નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ની અંદર ચેપ્ટર 12 અવયવીકરણ. આજનો આપણો આ છેલ્લો લેક્ચર છે. સ્વાધ્યાય 12.3 માં આજનો આપણો આ છેલ્લો લેક્ચર છે અને છેલ્લો પ્રશ્ન જોવાનો છે. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો આગળના વિડીયો જોવા માટે અહીંયા આઈ બટનમાં લિંક આપેલી છે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ બધા જ વિડીયોની લિંક આપેલી છે. ક્લિક કરીને તમે કોઈ પણ પ્રશ્ન જોઈ શકો છો. સ્વાધ્યાય 12.2 નો હોય કે સ્વાધ્યાય 12.1 નો હોય કે સ્વાધ્યાય 12.3 ના આગળના લેક્ચરના હોય, તમે કોઈ પણ લેક્ચર જોઈ શકો છો. ઓકે. અને જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે એક નાની એવી ટકોર છે કે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. વધારે વાત ન કરતા ચાલો જોઈએ આજનો આપણો ટોપિક. ઓકે, તો પ્રશ્ન નંબર 5. આગળના પ્રશ્નો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. પ્રશ્ન નંબર 5 આપણને શું કહે છે એની આપણે અહીંયા વાત કરવાની છે. તો પ્રશ્ન નંબર જે 5 છે અહીંયા આપણને આપેલો છે અને શું કીધું છે કે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચના મુજબ એનો ભાગાકાર કરો. ઓકે, પહેલી રકમ કંઈક આ રીતની આપેલી છે. જો અહીંયા લખું છું, કૌંસમાં y² પ્લસ 7y પ્લસ 10 ભાગાકારમાં આપેલું છે y પ્લસ 5. હવે આમાં શું કરવાનું છે? તો જો આ ઉપરનું છે ને પેલું નિત્યસમ જેવું કંઈક બનશે. પેલું નિત્યસમ, યસ, આ પેલું નિત્યસમ બનશે. તો પેલા નિત્યસમમાં આપણે શું કરીએ છીએ તો કે a પ્લસ b નો આખા કૌંસનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. જો આવું આપણે અહીંયા સેટ કરી શકતા હોઈએ તો આપણે થાય. પણ સર અહીંયા 10 તો કોઈનો વર્ગ નથી તો આપણે ડાયરેક્ટ સેટ નથી કરી શકતા. તો આપણે અવયવ પાડીને કરવાનું છે. ચાલો 10 ના એવા અવયવ પાડો કે એનો સરવાળો કે બાદબાકી 7 આવે. તો કે 5 દુ 10 સરવાળો કરો તો શું આવે? 7. થઈ ગયું ને? યસ. તો આ બે અવયવ અહીંયા વચ્ચે સેટ કરવાના. ચાલો કરીએ. y² પ્લસ 5y પ્લસ 2y પ્લસ 10 છેદમાં y પ્લસ 5. ઓકે, ચાલો જો આપણે 5 ને 2 કેટલા થાય? 7 અને 5 દુ કેટલા થાય? 10. થઈ ગયું? રેડી? ઓકે, ચાલો પેલા બે માંથી એટલે કે હું કહી રહ્યો છું કે આ બે માંથી શું સરખું છે એ આપણે બહાર લેવાનું છે. તો મને બેમાં y લાગે છે તો y ને બહાર લઈ લીધો. અહીંયા y² હતો, 1y બહાર આવી ગયો, 1 વધ્યો. અહીંયા 5y હતું, y બહાર આવી ગયો, 5 વધ્યા. ઓકે, આ બેમાં શું સરખું છે? જો આ બે આપણે હવે જોઈએ પદ. તો આ બેમાં તમને શું સરખું લાગે છે? તો જો આના ભાગ આપણે પાડીએ 5 દુ તો 2 આમાંય છે 2 આમાંય છે પ્લસ 2 બાર લઈ લ્યો. 2 બાર વઈ એવા y વધ્યું. આના ભાગ પાડ્યા હતા 2 બાર વઈ એવા 5 વધ્યા છેદમાં y પ્લસ 5. હવે શું કરવાનું તો કે હવે સરખો કૌંસ એકવાર લખો y પ્લસ 5 અને આ બેનો એક કૌંસ બનાવી દો y પ્લસ 2 છેદમાં આપ્યું છે y પ્લસ 5. ચાલો ઉપર અને છેદમાં મતલબ કે અંશમાં અને છેદમાં કોઈ સરખું છે તો કે હા. શું સરખું છે? આ બે કેન્સલ કરી નાખો તો શું જવાબ વધ્યો? તો જવાબ વધ્યો y પ્લસ 2. આ પ્રશ્નની અંદર આવા દાખલા છે. ટૂંકમાં આ સમજતા આવડી જાય ને તો ઉડી તો જશે છેદ સાથે. સમજાણું? આ સમજવાનું છે કેવી રીતે અવયવ પાડવા, વચ્ચે કેવી રીતે સેટ કરવું, બે ની જોડી બનાવીને કેવી રીતે કોમન કાઢવું. સરખો કૌંસ એકવાર, બાકી બેનો એક કૌંસ બનાવી નાખો પછી ઉડી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, નેક્સ્ટમાં શું આપેલું છે? તો નેક્સ્ટમાં આપણને કંઈક આવું આપ્યું છે m² માઇનસ 14m માઇનસ 32 છેદમાં m પ્લસ 2. 32 ના એવા ભાગ પાડો
કે સરવાળો કે બાદ બાકી 14 આવે. તો જો 16 દુ 32 બાદ બાકી કરો તો જવાબ 14 આવી ગયો. તો આ લખી શકાય આપણે. ઓકે, તો કેવી રીતે લખશું? જો m સ્ક્વેર માઇનસ 16m પ્લસ 2m. સર બાદ બાકી પ્લસ કેમ કર્યું? અરે ભાઈ માઇનસ પ્લસ માઇનસ, 16 માંથી 2 જાય તો 14, 16 મોટા માઇનસ 14. સમજાણું? પ્લસ શું કામ કર્યું? અહીંયા માઇનસ છે, માઇનસ કોપી નહીં માર દેવાનું, નિશાની જોવાની. માઇનસ 32 છેદમાં m પ્લસ 2. આ રીતના આપણને આપેલું છે. હવે જો અહીંયા છે ને આપણે આ બે માંથી કંઈક કોમન કાઢશું, આ બે માંથી કંઈક કોમન કાઢશું. આમાં તો એમ દેખાય છે, આમાં આપણે 16 દુ 32 કરી નાખશું અને બે આમાંય દેખાશે અને બે આમાંય દેખાશે. ચાલો કરીએ. જો એમ કાઢ્યો કોમન, એમ સ્ક્વેર હતો, એક એમ વધ્યો, માઇનસ 16 વધ્યા, પ્લસ 2 કોમન કાઢ્યું, એમ વધ્યો, 16 દુ 32, બે તો નીકળી ગયા, 16 વધ્યા, માઇનસ 16. કેમ માઇનસ? વચ્ચે માઇનસ છે, છેદમાં m પ્લસ 2. આ રીતનું કર્યું આપણે. હવે શું કરવાનું? સરખો કાઉન્સ એકવાર લખો, m માઇનસ 16, m માઇનસ 16, m માઇનસ 16. આ બેનો કાઉન્સ બનાવી નાખો, m પ્લસ 2 છેદમાં m પ્લસ 2 આપેલું છે. ચાલ સરખું છે એને આપણે કેન્સલ કરી દઈએ. એનો મતલબ કે આપણે આ બેને કેન્સલ કરી દેવાના થાય. વધ્યું એ આપણો જવાબ m માઇનસ 16. કેટલું ઈઝી છે મિત્રો, બોક્સ કરી દો, આન્સર લખી દો. ઓકે, આટલું ઈઝી છે. આવી રીતે જ આપણે દાખલા ગણવાના છે. ક્યાંય પણ ન સમજાય કોમેન્ટ કરી શકો છો અથવા તો અમને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. વોટ્સઅપમાં યસ, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપની લિંક આપેલી છે, ક્લિક કરો એટલે અમારું વોટ્સઅપ ખુલી જશે અને વોટ્સઅપમાં પણ તમે અમને મેસેજ કરી શકો છો. આ ચેપ્ટરની કોઈ પણ ચેપ્ટરનો મેસેજ કરવાનો, જ્યાં પણ અટવાનો મેસેજ કરજો, તમને રિપ્લાય અવશ્ય મળશે. ઓકે, એટલે મૂંઝાતા નહીં, કોમેન્ટ એ કરી શકો છો. ચાલો નેક્સ્ટ, ત્રીજા દાખલામાં શું આપ્યું છે? જો 5p નો વર્ગ માઇનસ 25p પ્લસ 20 છેદમાં p માઇનસ 1. ઓકે, હવે જોવો અહીંયા આ છે ને 5 અહીંયા બધે જોવો છે જ, તો 5 ને કોમન કાઢી નાખીએ. જો મેં 5 ને 12 લઈ લીધા તો p સ્ક્વેર વધ્યો. અહીંયા 5 ગુણ્યા 5 લખી શકાય 25 ની જગ્યાએ, તો 1 5 વહી આવ્યા 12, તો વધ્યું માઇનસ 5p. અહીંયા 5 ચોક 20 લખી શકાય, 5 12 વહી આવ્યા તો પ્લસ 4 છેદમાં p માઇનસ 1. જો અહીંયા એક આ ટ્વિસ્ટ હતું કે 5 12 લેવા જરૂરી છે. હવે 4 ના એવા ભાગ પાડો કે સરવાળો કે બાદબાકી 5 આવે, તો 4 એકા 4, 4 ને 1 5, આવી ગયું 5. ઓકે, તો 5 p સ્ક્વેર માઇનસ, ઓકે 5 લખાઈ ગયું, મારે ઇરેઝ કરી નાખીએ આપણે, કાંઈ વાંધો નહીં. 4p માઇનસ p. સર સરવાળો કરવાનો છે ભાઈ, અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ, 4 ને 1 5, મોટા 4 માઇનસ 5, આવી ગયું, એટલું ધ્યાન આપવાનું. ઓકે, છેદમાં p માઇનસ 1. ચાલો અહીંયા જુઓ, 5 ને આપણે એમને લખીએ. હવે આ બે માંથી આપણને શું કોમન દેખાય છે? p. તો અહીં મેં p બાર લઈ લીધો, એક p વધ્યો, માઇનસ 4 વધ્યા, કારણ કે p ને તો 12 લઈ લીધો, 4 વધ્યા. આમાંથી કાંઈ સર નથી હરકું, તો માઇનસ 1 બાર લઈ લ્યો. જ્યારે પણ માઇનસ 1 બાર લ્યો ત્યારે અંદરની નિશાની ફરી જશે. કેમ? તો કે માઇનસ માઇનસ પ્લસ. સમજાણું? આ વસ્તુનું ધ્યાન રાખવાનું. જ્યારે પણ માઇનસ 12 લઈએ ત્યારે અંદરના કાઉન્સની નિશાની ફેરવી નાખવાની. આ બે સરખું થઈ ગયું, એકવાર લખો, p માઇનસ 4, p માઇનસ 1 નો એક કાઉન્સ બનાવી નાખો, છેદમાં આપેલું છે p માઇનસ 1, સરખું ઉડાડી નાખો, વધ્યું શું આન્સર? 5 p માઇનસ 4. આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ. સમજાય છે ને? ન સમજાય ને કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટમાં શું આપ્યું છે? તો કે ઇઝી છે એકદમ, 4yz z સ્ક્વેર પ્લસ 6z માઇનસ 16 છેદમાં
2y z પ્લસ 8. હવે અહીંયા જે સરખું છે ને એને આપણે પહેલા જ ઉડાડી દઈએ. લાઈક 2 દુ 4 y કેન્સલ. હવે કાંઈ ઉઠશે નહીં. ઓકે, હવે આગળ દાખલો ગણીએ. પેલા છે એ લખી નાખવાનું. 2z કૌંસમાં z સ્ક્વેર પ્લસ 6z માઇનસ 16 છેદમાં z પ્લસ 8. ઓકે, 16 ના એવા ભાગ પાડો કે 6 આવતું હોય. તો 8 દુ 16, 8 માંથી 2 જાય, 8 ગયા 7 ગયા 6 આવે છે. ઓકે, તો એ જ લખવાનું. 2z z સ્ક્વેર પ્લસ 8z, 8 માંથી 2 કાઢવાના છે, 2z માઇનસ 16 છેદમાં z પ્લસ 8. હવે બે બેના કાઉન્સ બનાવી દઈએ. આ બે આ બે અહીંયા આપણે 8 દુ કરશું એટલે 2 અહીંયા છે, 2 અહીંયા છે, z અહીંયા છે, z અહીંયા છે. ઓકે, એ રીતે આપણે આગળ દાખલો ગણીએ. તો 2z, આ બેમાંથી z ને કોમન કાઢ્યો તો અહીંયા z સ્ક્વેર હતો, એક z વધ્યો, પ્લસ અહીંથી z નીકળી ગયો, 8 વધ્યા, માઇનસ 2 કોમન કાઢ્યું તો z વધ્યો, પ્લસ કેમ સર પ્લસ અહીં માઇનસ છે? માઇનસ કાઢ્યું. જો આગલા દાખલામાં કીધું માઇનસ નીકળે તો અંદરની સાઈન બદલી નાખવાની. 2 નીકળી ગયા, શું વધ્યું? 8 છેદમાં z પ્લસ 8. ઓકે, ચાલ હવે શું તો કે 2z સરખું શું છે? z પ્લસ 8 એકવાર લખો, પછી શું વધ્યું? z માઇનસ 2, z માઇનસ 2 છેદમાં z પ્લસ 8, z પ્લસ 8, z પ્લસ 8, z પ્લસ 8 ઉડી ગયા તો શું વધ્યું? 2z z માઇનસ 2. પેલા z જ હતો ને? યસ, આવી ગયો આન્સર. કેટલો ઈઝી દાખલો છે ને? એકદમ ઈઝી. યસ, ચલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટમાં આપણને આપેલું છે 39y નો ક્યુબ 50y સ્ક્વેર માઇનસ 98 છેદમાં 26y નો વર્ગ 5y પ્લસ 7. આમાં સર શું કરશું? ગભરાવાની જરૂર, પેલા આ ભૂલી જાઓ, પેલા એટલું કરો. જો અહીંયા આમ લખી શકું 13 તેરી 39 અને y 3 વાર આ કરી શકું, છેદમાં 13 દુ 26 અને y 2 વાર. આ કાઉન્સને આપણે અંદર અવયવ પાડીએ. 50 આપ્યા છે. ઓકે, તો શું કરશું આપણે? તો એનો જવાબ આપણને જે જોઈએ છે એ મળશે. તો કાંઈક તો કોમન એમાં નીકળવું જ જોઈએ. જો કોમન નીકળે તો આપણે કંઈક કરી શકીએ. જો અહીંયા 5 બનાવે છે પણ અહીંયા 5 દાણ કરીએ 50, તો આમાંથી કંઈ કોમન નીકળે એમ નથી. એટલે હું અહીંયા લખું છું 25 દુ 50 ગુણ્યા y સ્ક્વેર માઇનસ 98. એટલે કેટલા દુ 98 થાય? તો આપણે ત્યાં કરીએ. જો નો ખબર પડે 98 કેટલા દુ થાય, આમ કરીને ભાગાકાર કરી નાખવાનો. તમ તારે કાંઈ વાંધો નહીં, પણ છે ને આમનો જવાબ લખવાનો નહીં. સમજાણું? અથવા અડધા કરી નાખવાના, 98 ના અડધા, અથવા ભાગાકાર કરી નાખવાનો રફ કામમાં જાય. 49 દુ. આ કાઉન્સને એમને લખો, એમાં કોઈ અવયવ પડતા નથી. એટલું કરી નાખ્યું. ચાલો હવે શું ઉડે છે? તો આપણે અહીંયા 13 13 y ઉડી ગયું. આમાં તો કઈ ઉડતું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે શું સર? 3 વધ્યા, y વધ્યા, છેદમાં 2 વધ્યા. અહીંયા શું વધ્યું? અહીંયા સર 2 બાર આવે છે, ગુણ્યા 2 તો વધે છે શું? 25y નો વર્ગ અને માઇનસ 49 છેદમાં 5y પ્લસ 7. આ સ્ટેપમાં કઈ ઉડે? હા, 2 ઉડી ગયા. ઓકે, હવે જો આ તમને ત્રીજા નિત્યસમ જેવું કઈ લાગે છે? શું હતું ત્રીજું નિત્યસમ? તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એકવાર બેયનું માઇનસ કરો, એકવાર બેયનું પ્લસ કરો. મને તો એવું જ દેખાય છે અહીંયા. જો તમને દેખાડું, શું વધ્યું? 3y
25 ની જગ્યાએ આમ લખી શકું 5y આખા કૌંસનો વર્ગ 5 નો વર્ગ 25 y નો વર્ગ માઇનસ 7 49 7 નો વર્ગ ઓકે અને નીચે વધ્યું 5y પ્લસ 7 જો ત્રીજો નિત્યસમ છે a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો એકવાર 5y ને 7 ને માઇનસ લખો એકવાર પ્લસ લખો ચાલો 5y માઇનસ 7 લખો એકવાર લખો 5y પ્લસ 7 છેદમાં આપેલું છે 5y પ્લસ 7 ચાલો છેદમાં ઉપર કઈ સરખું લાગે છે હા કેન્સલ કરી દો એને ચાલો શું વધ્યું આપણો આન્સર થઈ જશે બીજું કઈ સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી જો આ દાખલો થોડોક મોટો હતો પણ એકદમ ઈઝી છે 3y કૌંસમાં y માઇનસ 7 આ રહ્યો આપણો આન્સર આવી રીતે કરવાનો છે ને એકદમ ઈઝી ખાલી તમારે અહીંયા પેલા 12 નું કરવાનું પછી આમાંથી એક કોમન કાઢી આ નિત્યસમ ઓળખવાનું છે કે આ ત્રીજું નિત્યસમ છે અહીંયા 5 નોય વર્ગ છે અને 7 નોય વર્ગ છે તો આ ત્રીજું નિત્યસમ છે ઓળખી જાઓ દાખલો થઈ ગયો ઈઝી ઓકે એટલો કઈ ડરામણો દાખલો છે નહીં ચાલો નેક્સ્ટ ઓકે નેક્સ્ટમાં શું આપેલું છે કેમ આવું થયું 12xy કૌંસમાં 9x નો વર્ગ માઇનસ 16y નો વર્ગ છેદમાં 4xy કૌંસમાં 3x પ્લસ 4y લાસ્ટ કર્યો એના જેવો જ છે જો પેલા અહીંયા x કેન્સલ y કેન્સલ 4 તેરી 12 ઓકે એટલે ફરીથી લખીએ 3 અહીંયા જો હું શું કરું છું 9 કોનો વર્ગ 3 નો 16 4 નો નીચે શું વધ્યું ખાલી આ કૌંસ ત્રીજું નિત્યસમ થયું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એકવાર બેને માઇનસ લખો એકવાર બેને પ્લસ લખો a છે આપણો 3x b છે આપણો 4y તો 3x અને 4y ને એકવાર માઇનસ લખી નાખીએ એકવાર બેને પ્લસ લખી નાખીએ ઓકે અને છેદમાં આપણને આપેલું છે 3x પ્લસ 4y સરખું ઉડી ગયું તો આન્સર આવ્યો 3 કૌંસમાં 3x માઇનસ 4y જો ઓલો દાખલો શીખો તો આ કેટલો ઈઝી લાગ્યો ત્રીજા નિત્યસમ ઉપર હતો છે ને એકદમ ઈઝી ક્યાંય પણ ન સમજાય તો હજી કહું છું કોમેન્ટ કરી દેજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરી દેજો ઓકે જ્યાં પણ અટવાઓ એકદમ ઈઝી દાખલા છે ખાલી નિત્યસમ યાદ હોવા જોઈએ 3 એ 3 ચાલો નેક્સ્ટ ઓકે ખોલી જાઓ પડદો ભાઈ ઓકે શું આપ્યું છે આપણને તો કે 39 y નો ક્યુબ કૌંસમાં 50y સ્ક્વેર માઇનસ 98 આ તો આપણે હમણાં કર્યો નહીં ઓકે આ તો સેમ ટુ સેમ દાખલો છે બાળ મિત્રો આપણે હમણાં કરી જ ગયા છીએ સેમ એક્ઝામ્પલ અહીંયા આવી ગયું છે તો 2 વાર આવી ગયું હશે ઓકે ચાલો જો અહીંયા રહ્યું બતાવું તમને આ રહ્યું એ સેમ ટુ સેમ મુકાઈ ગઈ છે ઓકે એટલે એમાં કઈ હવે છે નહીં સેમ ટુ સેમ જ દાખલો છે ચલો નેક્સ્ટ જોઈએ ઓકે તો બાળ મિત્રો આજનું અહીંયા સુધી રાખવાનું હતું જતા જતા જો વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને હજી સુધી જે બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરો ઇન્સ્ટામાં ફોલો કરી દો અને આ છે ને સબસ્ક્રાઇબની બાજુમાં એક આવું બેલ આઇકોન હશે એને દબાવી દેવાનું શું કામ તો કે હું નેક્સ્ટ વિડીયો મૂકું આ ચેપ્ટર તો પૂરું થઈ ગયું નવું ચેપ્ટર મૂકું એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય કે મયુર સરે નવું ચેપ્ટર અપલોડ કર્યું છે ઓકે અને નવા વિદ્યાર્થીઓ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરતા જજો વિડીયોને લાઈક કરી દો આજનું અહીંયા સુધી આ ચેપ્ટર પૂરું એકદમ ઈઝી ચેપ્ટર છે અવયવીકરણ 3 સ્વાધ્યાય છે 3 નિત્યસમ છે એટલું યાદ રાખો તો કાંઈ જગરું છે નહીં મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે આગળના ધોરણમાં ખૂબ ઉપયોગી થશે ન સમજાય તો મારો કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો બાકીના વિડીયોની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ આભાર